Good morning students. Welcome back to another video of Operation Research. આપણો સબ્જેક્ટ છે ડિગ્રી મિકેનિકલ એન્જિનિયરિંગના 7th સેમેસ્ટરમાં ઓપરેશન રિસર્ચ. હવે એમાં આપણે ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કર્યું હતું ક્રુઇંગ સિસ્ટમ. શું હતું? ક્યુઇંગ સિસ્ટમ. હવે આ જે ચેપ્ટર છે એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે ક્લાસિફિકેશન ઓફ ક્યુઇંગ મોડલ કયું આવે. તો એમાં હવે પહેલું પ્રોબેબિલિસ્ટિક થિયરી. પહેલું ક્લાસિફિકેશન કયું આવે? પ્રોબેબિલિસ્ટિક થિયરી આવે. સેકન્ડ આવે ડિટર્મિનિસ્ટિક થિયરી ને થર્ડ આવે મિક્સ થિયરી. હવે પ્રોબેબિલિસ્ટિક થિયરી કઈ છે? તો જ્યારે અરાઇવલ રેટ અને સર્વિસ રેટ આપણને ખબર નહીં હોય, બરાબર, જ્યારે આપણે અરાઇવલ રેટ અને સર્વિસ રેટ અનનોન છે અને આપણે અઝ્યુમ કરીએ એ લોકોને રેન્ડમ વેરિયેબલ તરીકે, તો આપણને પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન મળી શકે છે પાસ્ટ એક્સપિરિયન્સ ઉપરથી. એને કહેવાય આપણું પ્રોબેબિલિસ્ટિક થિયરી. ને સેકન્ડ છે કે જ્યારે ઇન્ટર અરાઇવલ ટાઈમ એઝ વેલ એઝ સર્વિસ ટાઈમ ફિક્સ હોય ને નોન હોય, આપણને સર્વિસ ટાઈમ ને ઇન્ટર અરાઇવલ ટાઈમ ખબર હોય અને ફિક્સ્ડ જ હોય, તો આવું જે મોડલ હોય તેને કહેવાય ડિટર્મિનિસ્ટિક મોડલ. ને જ્યારે અરાઇવલ રેટ હોય તે પોઝન ડિસ્ટ્રીબ્યુશનમાં હોય ને સર્વિસ રેટ ડિટર્મિનિસ્ટિક હોય કે પછી કોન્સ્ટન્ટ હોય, તો એવા મોડલને કહેવાય મિક્સ્ડ ક્યુઇંગ મોડલ. આ 3 ટાઈપના ક્યુઇંગ મોડલ આવે. હવે આપણે અલગ અલગ ટાઈપના ડિફરન્ટ મોડલ્સ જોવાના છે, એ લોકોના એક્ઝામ્પલ જોવાના છે. હવે જેમાં શું છે, પહેલાં છે આપણી સિસ્ટમ, સેકન્ડ છે નોટેશન ને થર્ડ છે આપણા પેરામીટર્સ એ, બી, સી અને ડી ને ઈ. એ કયા આપણે છે પેરામીટર્સ? તો કેન્ડલ્સ નોટેશન ઉપરથી આપણને પેરામીટર્સ મળેલા છે. પ્રોબેબિલિસ્ટિક ક્યુઇંગ સિસ્ટમમાં કયા કયા આવે? ફર્સ્ટ આવશે MM1 ઇન્ફિનિટી FC FS, મતલબ કે પોઝન્સ છે, એક્સપોનેન્શિયલ છે, સિંગલ છે, ઇન્ફિનિટી અને ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસ. પહેલી સિસ્ટમમાં. સેકન્ડ સિસ્ટમ છે MM1 ઇન્ફિનિટી FC FS. શું છે? પોઝન્સ, એક્સપોનેન્શિયલ, સિંગલ, ઇન્ફિનિટી, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ. પછી આવે MM1 ઇન્ફિનિટી 0, MM1 N FCFS. એમ એન એટલે શું થવાનું કે ફાઇનાઇટ, બરાબર. સેમ રીતે MM1 N FCFS, MMS ઇન્ફિનિટી FCFS. હવે એસ આવ્યું એટલે શું થઈ જવાનું? અહીંયા સિંગલ નહીં પણ સિંગલ કરતાં વધારે, એટલે એક કરતાં વધારે. અને ઈ કે આવે એટલે શું થઈ જવાનું? અર્લેંગિયન, બરાબર. એક્સપોનેન્શિયલની જગ્યાએ શું થઈ જવાનું? એંગેનિયલ થઈ જશે, બરાબર. એવી રીતે આપણને અલગ અલગ સિસ્ટમ્સ માટેનું આપેલા છે નોટેશન. હવે આપણે આ નોટેશનમાંથી કોઈ બી એક જ શીખવાનું છે, બરાબર. તો આપણે જોવાના છે 5.6માં ક્યુઇંગ સિસ્ટમ નંબર 1. કયું છે મોડલ? ક્યુઇંગ સિસ્ટમ નંબર 1માં મોડલ છે MM1 ઇન્ફિનિટી FCFS, સિંગલ સર્વર અનલિમિટેડ ક્યુ. This model is also known as birth and death model. આ જે મોડલ આપણે શીખવાના છે એને બર્થ અને ડેથ મોડલ પણ કહેવાય. હવે આમાં કયા કયા એસેમ્પશન છે? તો બોથ અરાઇવલ રેટ એન્ડ સર્વિસ રેટ આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ નંબર ઓફ કસ્ટમર્સ ઇન ધ ક્યુ. આપણું જે અરાઇવલ રેટ અને સર્વિસ રેટ છે એ બંને નંબર ઓફ કસ્ટમર્સ ઉપર ડિપેન્ડ નથી કરતું, બરાબર. સેકન્ડ છે ધ અરાઇવલ ઓફ કસ્ટમર ઇઝ ફોલોઈંગ પોઝન્સ ડિસ્ટ્રીબ્યુશન. આપણું જે અરાઇવલ રેટ છે એ કોના પર ડિપેન્ડ કરે છે? તો પોઝન્સ ડિસ્ટ્રીબ્યુશન પર ડિપેન્ડ કરે છે. પછી ધ સર્વિસ ટાઈમ હેઝ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન, કે આપણું જે સર્વિસ ટાઈમ છે એ શું છે? એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન ઉપર ડિપેન્ડ કરે છે. પછી ધેર ઇઝ ઓનલી વન ક્યુ એન્ડ વન સર્વિસ ફેસિલિટી, કે આપણા મોડલમાં ખાલી એક જ ક્યુ છે અને એક જ સર્વિસ ફેસિલિટી છે, બરાબર. ધ સર્વિસ ડિસિપ્લિન ઇઝ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ બેઝિસ. આપણું જે સર્વિસ ડિસિપ્લિન છે તે કયું છે? FCFS નું છે, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ.
કસ્ટમર્સ બિહેવ્સ નોર્મલી. કસ્ટમરનું બિહેવિયર કેવું છે? નોર્મલ છે. મતલબ કે કસ્ટમર ક્યુમાં આવશે, ક્યુમાં ઊભા રહેશે, વેટ કરશે, પછી સમ ક્યુ અન્ટિલ ધ સર્વિસ ઇઝ રેન્ડર્ડ, કે જ્યાં સુધી સર્વિસ નહીં મળે ત્યાં સુધી એક જ લાઇનમાં ઊભા રહેશે. એને કહેવાય નોર્મલ બિહેવિયર ઓફ કસ્ટમર. બરાબર. હવે આ જે મોડેલ આપણે જોઈ ગયા MM1 ઇન્ફિનિટી FCFS, હવે એના માટે આપણે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા જોવાના છે. તો ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલામાં પહેલી આવશે પ્રોબેબિલિટી ધેટ ધેર ઇઝ નો વન ઇન ધ સિસ્ટમ, કે આપણા સિસ્ટમમાં કોઈ બી જણ નહીં હોય એની પ્રોબેબિલિટી કેટલી છે. તો એના માટે ફોર્મ્યુલા આવશે P ઇક્વલ ટુ 1 માઇનસ લેમડા અપોનમાં મ્યુ. જ્યારે કે લેમડા એટલે શું છે? આપણું અરાઇવલ રેટ, અને મ્યુ એટલે શું છે? આપણું સર્વિસ રેટ. બરાબર. સેકન્ડ છે પ્રોબેબિલિટી ધેટ ધ કસ્ટમર વિલ હેવ ટુ વેટ ઇન ક્યુ, કે મારા કસ્ટમરને વેટ કરવો પડશે ક્યુમાં, એની પ્રોબેબિલિટી. ધેટ ઇઝ ધેટ ધ પ્રોબેબિલિટી સર્વિસ ફેસિલિટી ઇઝ બિઝી, કે આપણું સર્વિસ ફેસિલિટી બિઝી હોય એની પ્રોબેબિલિટી. તો એની ફોર્મ્યુલા આવશે પીબી ઇક્વલ ટુ 1 માઇનસ પીઓ, એને શું કહેવાય? લેમડા અપોનમાં મ્યુ. બરાબર. પછી પ્રોબેબિલિટી ધેટ ધેર આર n કસ્ટમર્સ ઇન ધ ક્યુ, કે ક્યુમાં n કસ્ટમર છે ક્યુમાં, એની પ્રોબેબિલિટી કેટલી આવે? તો એની ફોર્મ્યુલા છે Pn બરાબર 1 માઇનસ લેમડા અપોનમાં મ્યુ ઇન્ટુ લેમડા અપોનમાં મ્યુ રેઝ ટુ n. બધી ફોર્મ્યુલા યાદ રાખવાની છે, બધી ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે. પછી ફોર્થ છે એવરેજ એક્સપેક્ટેડ નંબર ઓફ કસ્ટમર ઇન ધ ક્યુ, કા પછી એને કહેવાય ક્યુ લેન્થ. તો ક્યુ લેન્થ LQ બરાબર શું થવાનું? લેમડા સ્ક્વેર અપોનમાં મ્યુ ઇન્ટુ બ્રેકેટ મ્યુ માઇનસ લેમડા. શું છે ક્યુ લેન્થની ફોર્મ્યુલા? લેમડા સ્ક્વેર અપોનમાં મ્યુ ઇન્ટુ બ્રેકેટ મ્યુ માઇનસ લેમડા. પછી છે એવરેજ એક્સપેક્ટેડ નંબર ઓફ કસ્ટમર્સ ઇન ધ ક્યુ સિસ્ટમ, જેને કહેવાય આપણી સિસ્ટમ લેન્થ. તો સિસ્ટમ લેન્થની ફોર્મ્યુલા આવશે LS બરાબર લેમડા અપોનમાં મ્યુ માઇનસ લેમડા. બરાબર. નોટ પડી એક્ઝામ ફોર્મ્યુલામાં. પછી છે નેક્સ્ટ ટર્મ એવરેજ લેન્થ ઓફ ક્યુ ફોર n કસ્ટમર, કે જ્યારે n નંબર ઓફ કસ્ટમર્સ હોય ત્યારે એવરેજ લેન્થ કેટલી મળે છે ક્યુની, એને કહેવાય એક્સપેક્ટેડ લેન્થ ઓફ નોન એમ્પ્ટી ક્યુ. ધીસ ટર્મ શોઝ the length of queue which is formed continuously from time to time as customer arrives. હવે જ્યારે મારો કસ્ટમર આવવાનો છે તો મને લેન્થ કેટલી મળશે મારા ક્યુની કન્ટિન્યુઅસલી, એને કહેવાય આપણું એવરેજ લેન્થ ઓફ ક્યુ ફોર n કસ્ટમર્સ. એની ફોર્મ્યુલા આવશે ln બરાબર એવરેજ લેન્થ ઓફ ક્યુ અપોનમાં પ્રોબેબિલિટી ઓફ નોન એમ્પ્ટી ક્યુ. તો એની ફોર્મ્યુલા આવશે લેમડા સ્ક્વેર અપોનમાં મ્યુ ઇન્ટુ બ્રેકેટ મ્યુ માઇનસ લેમડા અપોનમાં લેમડા બાય મ્યુ આખાનો સ્ક્વેર. તો સોલ્વ કરશો તો મળશે મ્યુ અપોનમાં મ્યુ માઇનસ લેમડા. એ આપણને મળી ગઈ આપણી lnની ફોર્મ્યુલા. શું આવશે? ln બરાબર મ્યુ અપોનમાં મ્યુ માઇનસ લેમડા. પછી છે પ્રોબેબિલિટી ઓફ નોન એમ્પ્ટી ક્યુ, કે નોન એમ્પ્ટી ક્યુની પ્રોબેબિલિટી કેટલી આવે? The term indicates the probability of a test of at least 2 customers are in the system, one who is being served and one who is next for service. હવે આ ટર્મ શું બતાવશે આપણને? કે એટલીસ્ટ 2 કસ્ટમર્સ આપણા સિસ્ટમના અંદર છે, જેમાંથી એકને સર્વિસ મળે છે ને બીજો જેને સર્વિસ મળવાની છે. તો આપણે કહી શકીએ કે પ્રોબેબિલિટી ઓફ નોન એમ્પ્ટી ક્યુ કેટલું આવશે? સમેશન ઓફ Pn where n equal to 0 to infinity minus P0 plus P1. બરાબર. તો શું આવશે? 1 માઇનસ ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ લેમડા અપોનમાં મ્યુ પ્લસ 1 માઇનસ લેમડા અપોનમાં મ્યુ ઇન્ટુ લેમડા અપોનમાં મ્યુ. બ્રેકેટ ઓપન કરો તો શું આવશે? લેમડા અપોનમાં મ્યુનો સ્ક્વેર. શું આવશે? લેમડા અપોન મ્યુ હોલ સ્ક્વેર. બરાબર. પછી આવશે આપણું એવરેજ વેઇટિંગ ટાઈમ ઇન ધ ક્યુ. તો ક્યુમાં વેઇટિંગ ટાઈમ કેટલો આવે છે આપણો? તો એના માટે ફોર્મ્યુલા આવશે WQ બરાબર લેમડા અપોનમાં મ્યુ ઇન્ટુ મ્યુ માઇનસ લેમડા. બરાબર.
પછી આવશે એવરેજ ટાઈમ ઇન ક્યુ સિસ્ટમ, કે ક્યુ સિસ્ટમમાં એવરેજ ટાઈમ કેટલો છે. તો એના માટે ફોર્મ્યુલા આવશે WS બરાબર સિસ્ટમ લેન્થ અપોનમાં અરાઇવલ રેટ. તો લેમડા અપોનમાં મ્યુ માઇનસ લેમડા ઇન્ટુ લેમડા, તો કેટલો આવશે 1 અપોનમાં મ્યુ માઇનસ લેમડા. બરાબર, આ છે આપણું એવરેજ ટાઈમ ઇન ક્યુ સિસ્ટમ WS. પછી 10th ટર્મ આવશે આપણો પ્રોબેબિલિટી ઓફ ક્યુ બીંગ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એની નંબર. શું કીધું કે પ્રોબેબિલિટી કેટલી છે કે મારો ક્યુ છે તે કાં તો ગ્રેટર ટુ કાં પછી કોઈ બી એક ઇક્વલ નંબરને ઇક્વલ થવાનું છે. આપણે નંબર લઈ લઈએ n, તો પ્રોબેબિલિટી કેટલી આવશે લેમડા માઇનસ મ્યુ રેસ ટુ આઈ. બરાબર, પછી આવશે પ્રોબેબિલિટી ઓફ ક્યુ બીંગ ગ્રેટર દેન એની નંબર. તો કોઈ બી નંબર કરતાં મારી ક્યુ છે તે વધારે છે, તો કેટલું આવવાનું લેમડા માઇનસ મ્યુ રેસ ટુ આઈ પ્લસ 1. આ બધી આપણી ફોર્મ્યુલાસ છે જે આપણે ક્યુ સિસ્ટમમાં યુઝ કરવાના છે. આપણી ક્યુ મોડલ કયું છે MM1 ઇન્ફિનિટી FCFS. બરાબર, હવે આપણે એના માટે એક એક્ઝામ્પલ જોઈ જાય ઉપરની ફોર્મ્યુલાસને કેવી રીતે યુઝ કરવાનું ને કયા મોડલ માટે આપણે કઈ સ્ટેપ્સ ફોલો કરી શકીએ સોલ્વ કરવા માટે ક્યુ સિસ્ટમમાં. તો એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ 5.1. કસ્ટમર અરાઇવ્સ એટ વન પર્સન બાર્બર શોપ according to a POSIX process with a mean interval arrival time of 20 minutes. શું કીધું, એક કસ્ટમર અરાઇવ થાય છે બાર્બર શોપ પર. વન પર્સન બાર્બર શોપ એટલે કે બાર્બર શોપમાં ખાલી એક જ માણસ કામ કરે છે. એમાં કસ્ટમર અરાઇવ કરે છે POSIX પ્રોસેસ પ્રમાણે, જેનો ઇન્ટરનલ અરાઇવલ ટાઈમ કેટલો છે 20 મિનિટનો. કસ્ટમર સ્પેન્સ ઓન એન એવરેજ ઓફ 15 મિનિટ ઇન ધ બાર્બર ચેર. આ કસ્ટમર છે એ બાર્બર ચેર પર 15 મિનિટ સુધી રહે છે. તો કઈ કઈ વસ્તુ ફાઇન્ડ કરવાની છે. પહેલું છે વોટ ઇઝ પ્રોબેબિલિટી ધેટ અ ન્યૂ અરાઇવલ નીડ નોટ વેટ ફોર બાર્બર ટુ બી ફ્રી. કે મારા કસ્ટમર જે અરાઇવ થતો છે એને બાર્બરને ફ્રી થવા માટેનો વેટ નથી કરવો પડતો. વોટ ઇઝ એક્સપેક્ટેડ નંબર ઓફ કસ્ટમર્સ ઇન ધ બાર્બર શોપ. આપણા બાર્બર શોપમાં એક્સપેક્ટેડ નંબર ઓફ કસ્ટમર્સ કેટલા છે. હાઉ મચ ટાઈમ કેન અ કસ્ટમર એક્સપેક્ટેડ ટુ વેટ ફોર હિઝ ટર્ન. કે મારા કસ્ટમર છે એને કેટલા ટાઈમ માટે વેટ કરવું પડે એનો ટાઈમ આવે એના માટે. હાઉ મચ ટાઈમ કેન અ કસ્ટમર એક્સપેક્ટ ટુ સ્પેન્ડ ઇન ધ શોપ. કોઈ બી કસ્ટમર છે તે બાર્બરના શોપમાં કેટલા ટાઈમ સુધી વેટ કરવા માટે અને કેટલા ટાઈમ સુધી શોપમાં રહેવા માટે તૈયાર છે. Management will put in another chair and hire another barber when a customer average time in the shop exceed 1.25 hours. જો 1.25 અવર કરતાં ટાઈમ વધી જાય તો આપણે નવો બાર્બરને હાયર કરશું ને બીજી ચેરને મેનેજમેન્ટ લઈ આવશે. હાઉ મચ એવરેજ ટાઈમ ઓફ અરાઇવલ ઇન્ક્રીઝ ટુ વોરંટ અ સેકન્ડ બાર્બર. તો સેકન્ડ બાર્બર ચેર મારે લઈ આવવો હોય, બરાબર, સેકન્ડ બાર્બરને ચેર મારે લઈ આવી હોય તો મને કેટલું એવરેજ અરાઇવલ રેટમાં ઇન્ક્રીઝ થવું જોઈએ. આપણે આનું સોલ્યુશન જોઈ જાય. ફર્સ્ટ છે આપણે અરાઇવલ રેટ આપેલો છે અને સર્વિસ રેટ આપેલી છે. અરાઇવલ રેટ છે આપણું 20 મિનિટ્સ, મતલબ કે 1 કલાકમાં 3 કસ્ટમર્સ અરાઇવ કરે છે ને સર્વિસ રેટ કેટલું છે 15 મિનિટ, મતલબ કે 1 કલાકમાં 4 કસ્ટમર્સને સર્વિસ મળે છે. તો પ્રોબેબિલિટી ઓફ ન્યૂ અરાઇવલ નીડ નોટ વેટ ફોર ધ બાર્બર. કે બાર્બર માટે મારા નવા અરાઇવલને વેટ નહીં કરવો પડે એના માટેની પ્રોબેબિલિટીનો ફોર્મ્યુલા છે P0 બરાબર 1 માઇનસ લેમડા અપોનમાં મ્યુ. તો 1 માઇનસ 3/4 એટલે કે 1/4 કેટલું આવશે 0.25. બરાબર, સમજ પડી. પછી આવશે એક્સપેક્ટેડ નંબર ઓફ કસ્ટમર્સ ઇન ધ બાર્બર શોપ, મતલબ કે મારી સિસ્ટમ લેન્થ LS બરાબર લેમડા અપોનમાં મ્યુ માઇનસ શું આવશે LS બરાબર લેમડા અપોનમાં મ્યુ માઇનસ લેમડા. તો 3 અપોનમાં 4 માઇનસ 3 કેટલું આવશે 3. તો સિસ્ટમ લેન્થ કેટલી છે આપણી 3. સમજ પડી. પછી ટાઈમ કસ્ટમર એક્સપેક્ટ ટુ વેટ ફોર હિઝ ટર્ન. કસ્ટમર કેટલો ટાઈમ વેટ કરશે એને કહેવાશે આપણું WQ. બરાબર, તો લેમડા અપોનમાં મ્યુ અપોનમાં મ્યુ માઇનસ લેમડા. તો 3/4 ઇન્ટુ 4 માઇનસ 3 કેટલું આવશે 45 મિનિટ્સ. બરાબર, પછી આવશે ટાઈમ કસ્ટમર એક્સપેક્ટ ટુ સ્પેન્ડ ઇન ધ શોપ.
એની ફોર્મ્યુલા આવશે 1/μ માઇનસ લેમ્બડા, મતલબ કે આવશે 1 hours ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ્સ. બરાબર, તો 60 મિનિટ સુધી મારો કસ્ટમર છે એ બાર્બરની શોપમાં વેઇટ કરવા માટે તૈયાર છે. When waiting time increases above 1.25 hours, new chair and new barber will be arranged. હવે જ્યારે 1.25 hours કરતાં વેઇટિંગ ટાઈમ વધી જશે તો નવો બાર્બર અને નવી ચેર છે તે આપણે અરેન્જ કરશું. સો ઇન ધીસ સિચ્યુએશન વેઇટિંગ ટાઈમ ઇક્વલ ટુ 1.25 hour. તો આ કન્ડિશનમાં શું થવાનું, વેઇટિંગ ટાઈમ કેટલો આવશે આપણું 1.25 hours. નાવ ઇન ધીસ કેસ વેઇટિંગ ટાઈમ કેટલો થઈ ગયો આપણો, વેઇટિંગ ટાઈમ બરાબર ડબલ્યુ કે ઇક્વલ કેટલું થયું, લેમ્બડા અપરમાં મ્યુ ઇન્ટુ મ્યુ માઇનસ લેમ્બડા ઇક્વલ ટુ 1.25 hours. બરાબર, હવે સર્વિસ રેટ આપણી પાસે છે 15, એટલે કે 4 કસ્ટમર પર અવર. તો ફાઇનલ અરાઇવલ રેટ કેટલું થવાનું, મ્યુ અપનમાં લેમ્બડા અપરમાં મ્યુ ઇન્ટુ મ્યુ માઇનસ લેમ્બડા ઇક્વલ ટુ 1.25. મ્યુની વેલ્યુ છે 4, તો લેમ્બડાને કરતા બનાવો તો લેમ્બડા અપના 4 ઇન્ટુ 4 માઇનસ લેમ્બડા ઇક્વલ ટુ 1.25. તો લેમ્બડાને કરતા બનાવો તો શું મળવાનું, લેમ્બડા ઇક્વલ ટુ 3 ઇન્ટુ 1/3 કસ્ટમર પર અવર. મતલબ કે ઇફ ધ રેટ ઓફ કસ્ટમર અરાઇવલ ઇઝ 4 કસ્ટમર પર અવર, then another chair must be arranged by management. જો અરાઇવલ રેટમાં આપણા કસ્ટમર ચાર થઈ જાય, બરાબર, અરાઇવલ રેટમાં 1 કલાકમાં જો 4 કસ્ટમર આવતા હોય તો આપણને બીજી ચેરનું અરેન્જમેન્ટ કરવું પડે. સમજ પડી એક્ઝામ્પલમાં. આ તો આપણો આજનો લેક્ચર ક્યુઇંગ સિસ્ટમ ઉપર. હવે આમાં કોઈને બી કંઈ બી ડાઉટ કે પ્રોબ્લેમ હોય મને કોન્ટેક્ટ કરી શકે છે, મેસેજ કરી શકે છે કે પછી કોલ કરી શકે છે, અને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરી શકે છે. આ વિડીયો લાઇક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.